XY અને એક્સેસ નક્કી કરવાનું કામ નાડીઓનું છે. મને એક ડોક્ટર મેડમ હતા, એમને મેં કીધું કે ભાઈ મારે છોકરી જોતી હોય તો મારે શું કરવું એમ. જી. એટલે એણે મને એમ કીધું કે તમે એ બધી વાતોમાં ન પડતા, બરાબર. કે શું સ્થિતિ હશે, કયું પંચાંગ હશે, કયો સમય હશે, બરાબર. એ બધી વસ્તુ ડિસાઈડ નથી કરતી કે છોકરો થશે કે છોકરી થશે. ડિસાઈડ એ કરશે કે કયા રીતના XY હશે કે એક્સેસ હશે કે YY હશે. બહુ મસ્ત, સુપર હિટ. XY અને એક્સેસ નક્કી કરવાનું કામ નાડીઓનું છે. કુંડલીમાં એક સબ્જેક્ટ છે સ્ત્રીની અને પુરુષની નાડી. નાડી મેચિંગ બી અમે કરીએ છીએ. જ્યારે નાડી હોય ને એ કોઈ બે વ્યક્તિની સેમ હોય તો એને નાડી દોષ કહેવાય, અને જ્યારે નાડી દોષ હોય ને તો બેવના XX હોય, અને જ્યારે બેવના XX હોય ને ત્યારે બે છોકરા થવાની, બે છોકરી થવાની સંભાવનાઓ વધી જાય. તો XY એક્સેસ ડોક્ટરીનો શબ્દ છે, એનો એસ્ટ્રોલોજીકલ વર્ડ નાડી છે. એ પણ કુંડલી ઉપરથી જોઈ શકાય છે. તો તમે પ્રેગ્નન્સી ક્યારે પ્લાન કરશો, પ્લાન કરતી વખતે ગ્રહોનો શું એપ્રોચ હશે, જેમ કે અગર શુક્ર એક્ટિવ છે, તમારા બેવના ચાર્ટમાં બી શુક્ર એક્ટિવ છે, અને શુક્ર ગ્રહ છે સ્ત્રી તત્વનો ગ્રહ છે, ત્યારે જ તમે પ્રેમ રોમાન્સ કરો છો તો આવનારી બાળકનું સંભાવના સ્ત્રી ચિલ્ડ્રન છે, બરાબર. ચાર્ટમાં તમારી કુંડલીનો શનિ એક્ટિવ છે, ગોચરમાં બી શનિ એક્ટિવ છે. આવા સમયમાં તમે શનિના મંત્ર કરીને પ્રેગ્નન્સી પ્લાનિંગ કરશો તો જે એક્સેસ કે છે એ XY થવાની સંભાવના વધારે છે. અલ્ટિમેટલી તમે જેવો સ્વભાવ પ્રકૃતિ ધારણ કરતા હોય એ પ્રમાણે તમારું DNA જેસ્ચર વર્ક કરતું હોય.